કલ્પના કરો કે રાત્રે 10 વાગ્યા છે. અચાનક તમારા ફોનની રિંગ વાગે છે. ભાઈ, હું મોટી મુશ્કેલીમાં છું. મારું એક્સિડન્ટ થયું છે. મને અત્યારે જ 10,000 રૂપિયા મોકલ. અવાજ એકદમ તમારા ભાઈ જેવો જ લાગે છે. તમે ગભરાઈ જાઓ છો અને ફોન ઉપર બતાવેલા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો છો. થોડા સમય પછી તમારો એ જ ભાઈ જેનું એક્સિડન્ટ થયું હતું એ ઘરે આવે છે અને તમે તેને એક્સિડન્ટ વિશે પૂછો છો. ત્યારે તમારો ભાઈ કહે છે કે ના ભાઈ, હું તો કોલેજમાં હતો. તમને આવા ખોટા સમાચાર કોણે આપ્યા? ત્યારે તમને તમારી સાથે થયેલી છેતરપિંડીનો અંદાજ આવે છે. ત્યારે તમે વિચારો છો કે ફોન ઉપર તમારા ભાઈ જેવો જ અવાજ કોનો હતો કે જેના દ્વારા હું છેતરાયો? આ ફ્રોડ વ્યક્તિઓ પાસે મારા ભાઈના અવાજ જેવો જ અવાજ ક્યાંથી આવ્યો? તો આનો જવાબ છે AI ડીપ ફેક ટેકનોલોજી. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા ઉપર વિડીયો, વોઇસ મેસેજ અને રીલ્સ શેર કરે છે, જેના દ્વારા AI ની મદદથી કોઈ પણ વ્યક્તિના અવાજની હૂબહુ નકલ બનાવી શકાય છે. આ અવાજનો ઉપયોગ કરીને ફ્રોડ લોકો તમારી સાથે કે તમારા પરિવારની સાથે ઇમરજન્સીની ખોટી વાતો કરીને તમને છેતરવાનો પ્રયાસ કરે. આ અવાજ તમારા પરિવારના જ કોઈ વ્યક્તિનો હોય તો તમે આસાનીથી છેતરપિંડીનો શિકાર બની જાઓ છો. માત્ર અવાજ નહીં, પણ આ ફ્રોડ લોકો હવે તો AI ની મદદથી તમારા પરિવારના કોઈ પણ સભ્યનો ફોટો વિડીયો પણ બનાવી શકે છે અને આ વિડીયો મારફતે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે છે. વિશ્વમાં આવા અનેક કેસો સામે આવેલા છે. અમુક કેસો તો તમારી આસપાસ પણ બનેલા હશે, જેનાથી તમે સારી રીતે પરિચિત છો. તો પછી આ છેતરપિંડીથી બચવું કેવી રીતે? તો એનો ઉપાય છે, જ્યારે પણ તમારી ઉપર ફ્રોડ કોલ આવે અને ઇમરજન્સીની વાતો કરે ત્યારે તમારે તમારા પરિવારના એ સભ્યને ફોન કરવાનો. આ બનાવ બન્યો છે કે નહીં એની પૂરેપૂરી તપાસ કરવાની. આવું કરવાથી તમે આ ફ્રોડ લોકોની છેતરપિંડીથી બચી શકશો. પહેલાના સમયમાં ફ્રોડ લોકો નકલી દસ્તાવેજ બનાવતા હતા, પણ હવે આ ફ્રોડ લોકો AI ની મદદથી તમારા પરિવારના કોઈ પણ સભ્યનો અવાજ પણ બનાવી શકે છે અને તેનો ચહેરો પણ બનાવી શકે છે. ટેકનોલોજી જેટલી શક્તિશાળી બનતી જાય છે તેટલું જ આપણે પણ જાગૃત બનવાની જરૂર છે. તેથી એક નાનો કોલ અને એક નાનો નિર્ણય તમને છેતરપિંડીથી બચાવી શકે છે. તેથી હંમેશા પહેલા ચકાસો અને પછી વિશ્વાસ.